આજે હું તમારી જોડે એકદમ સહેલા સ્વીટની રેસીપી શેર કરી રહી છું, જે બનાવવામાં બહુ જ સહેલું છે અને આને કોઈ પણ બનાવી શકે છે. અગર તમે નવી રસોઈ કરતાં શીખ્યા હો તો પણ તમે આને આસાનીથી બનાવી શકશો અને ખાવામાં પણ આ લાડવા બહુ જ હેલ્ધી છે. ગોળ અને નારિયેળથી બસ 2 જ વસ્તુથી આપણે આ રેસીપી બનાવીને રેડી કરી દઈશું. સૌપ્રથમ આપણે 2 નાની સાઇઝના તાજા નારિયેળ લેવાના છે. આપણને એકદમ તાજા જ નારિયેળ લેવાના છે. નારિયેળની કાચલી કે સૂકેલો નારિયેળ આમાં આપણે યુઝ નથી કરવાનું. હવે એ નારિયેળને કંઈક આવી રીતે આપણે એની અંદરથી પાણી કાઢી લઈશું અને એની અંદરનું જે નારિયેળ હોય એ આપણે કાઢીને લઈ લેવાનું છે. હવે નારિયેળની જે ઉપરની આવી રીતની જે છાલ હોય એને આપણે કાઢી નાખવાની. બધા નારિયેળની ઉપરની છાલને આપણે જરૂરથી કાઢવાનું, જેથી એની અંદર બહુ કડક પણ ના આવે અને એકદમ સોફ્ટ નારિયેળ લે. અને હવે બધાને આપણે આવી રીતે ઝીણું સમારી દેવાનું છે. ઝીણું જ આપણે સમારવાનું છે, જેથી ક્રશ કરતી ફેરી આ એકદમ ઇઝી રહે. તમે જોઈ શકો છો કે મેં બધા નારિયેળને કેવી રીતે અહીંયા ઝીણા સમારી લીધા છે. હવે એક મિક્સર જારમાં બધા નારિયેળને આપણે લઈ લઈશું અને એકદમ બારીક આપણે એને ક્રશ કરવાનું છે. ક્રશ કરતી ફેરી આપણે પાણીનો ઉપયોગ સહેજ બી નથી કરવાનો અને પાણી વગર જ આવી રીતે આપણે ક્રશ કરી દેવાનું છે. હવે જે આપણે ક્રશ કર્યું છે એને આપણે એકવાર માપી લઈશું. અગર આપણે માપીને લઈશું તો આપણને ગોળનો માપ પણ આમાં એકદમ પરફેક્ટ આવશે. એટલે આપણે એક વાટકી, કોઈ બી ઘરની એક વાટકી લઈ લઈશું અને એનાથી આપણે માપ કરી લઈશું. હવે મેં અહીંયા એક કરીને વાટકીનું માપ લીધું છે. બસ આવી જ રીતે આપણે વાટકીને ભરી લેવાનું છે. બહુ દબાઈને આપણે માવો નથી ભરવાનો. બસ આવી જ રીતે આપણે વાટકીને ભરી લઈશું અને એક તોડામાં આપણે એને આવી રીતે નાખી દઈશું. થાય તો નોનસ્ટિકની કઢાઈ લેજો, જેથી જે છે નારિયેળ નીચે ચોંટે નહીં. અને બસ આવી જ રીતે આપણે બીજી બી વાટકી ભરી દઈશું. કોઈ દિવસ આપણે વાટકી દાબીને નથી ભરવાની. અહીંયા 2 વાટકી જેટલું આ નારિયેળની છીણ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને પણ આ વાટકીના માવાને પણ આપણે એ નોનસ્ટિક કઢાઈમાં નાખી દઈશું. 2 વાટકી નારિયેળની છીણ લીધી છે તો આપણે 1 જ વાટકી જેટલું આપણે અહીંયા દેશી ગોળ લેવાનું છે. અહીંયા મેં ગોળના ભૂક્કાનું યુઝ કર્યું છે. જે પાવડર ફોર્મમાં ગોળ આવે છે એનો ઉપયોગ મેં અહીંયા કર્યું છે. તમે જે મોટું ગોળ આવે છે એને પણ આવી રીતે કદુકસ કરીને કે નાનું સમારીને પણ તમે આમાં યુઝ કરી શકો છો. બસ આવી જ રીતે હવે આપણે બેને નારિયેળને અને ગોળને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે એને અત્યારથી મિક્સ કરીશું તો જેથી એ સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને એની અંદર જે પાણી હશે એ પણ છૂટી જશે. એટલે આપણે ગેસ ઉપર બહુ એને શેકવાની જરૂર નહીં પડે. હવે આની અંદર પણ બહુ ઘી બી નહીં જતું, એટલે હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈએ અને 1 જ ચમચી ઘી હવે આપણે આમાં નાખવાનું છે અને હવે આને બરોબર શેકી લેવાનું છે. આપણે જ્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી એની અંદર એક સરસ થિકનેસ ના આવી જાય અને એ સરસ રીતે શેકાઈ ના જાય. બહુ તો બહુ 5 થી 7 મિનિટ આને શેકવા માટે ઇનફ છે. બહુ તો બહુ 10 મિનિટ, એનાથી વધારે આપણે એને નથી શેકવાનું. હવે 2 એલાયચીને પણ હવે આપણે અહીંયા આવી રીતે ક્રશ કરી દેવાનું છે. તમે ખાંડી દસ્તામાં કે મિક્સરમાં જેમાં ખાંડવા માંગતા એમાં તમે ખાંડી શકો છો. મેં અહીંયા 2 એલાયચીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણે ગેસ ઉપર શેકવા મૂક્યું હતું એ સરસ થઈ ગયું છે કે નહીં. બસ હવે 2-5 મિનિટ રહીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ઠંડુ થવા સાઈડમાં મૂકી દેવાનું. હવે 1/4 ચમચી જેટલું જ આપણે ઘી લેવાનું અને થોડા કાજુ એની અંદર નાખીને એને સરસ રીતે શેકી લેવાનું. જ્યારે શેકાઈ જાય પછી આપણે એને જે આપણે નારિયેળ અને ગોળ શેક્યું હતું એની ઉપર કંઈક આવી રીતે આપણે નાખી દઈશું. અને જે આપણે એલાયચી બી વાટી હતી એને પણ હવે આપણે આની ઉપર નાખી દઈશું. આ પ્રોસેસ બહુ જ સહેલી છે. આ લાડવા જે છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી પણ લાગે છે અને બહુ હેલ્ધી બી છે. અને આમાં ગોળનો ઉપયોગ પણ બહુ નહીં થતું અને ખાંડ તો આમાં સહેજ બી નથી નાખી.
જ્યારે મિક્સર ઠંડુ થવા આવે, આપણે બહુ બી ઠંડુ નહીં કરવાનું, પણ જ્યારે થોડું ઠંડુ થવા આવે ત્યારે આપણે એના ગોળ ગોળ બોલ વાળી લેવાના. તમે એના લાડુ બી બનાવી શકો છો, તમે એને બરફીની જેમ થાળીમાં થાળી પણ શકો છો. એ હવે તમારા પર ડિપેન્ડ છે કે તમે કઈ રીતે એને બનાવવા માંગો છો. પણ મેં આના લાડવાના શેપ આપ્યા છે. કંઈક આવી રીતે આપણે બધા લાડવાને બનાવીને રેડી કરી દેવાનું છે. બસ આવી જ રીતે આપણે બધા લાડવાને બનાવી દઈશું. આ લાડવા બનવામાં બહુ જ સહેલા છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ લાડવાને આપણે કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકીએ છીએ. રક્ષાબંધન હોય, દિવાળી હોય કે કોઈ બી તહેવાર હોય, અગર આપણને કોઈ દિવસ સ્વીટ ખાવાની ક્રેવિંગ થાય તો પણ આ આપણે રેસીપી ઝટપટ બની જાય. તમે એકવાર આવી રીતે લાડવા જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમને રેસીપી ગમે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.